નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની જનતા હાલ તો મોંઘવારી અને હવામાનના વધતા પારાથી હેરાન પરેશાન થઈ ગઈ છે। આકાશમાંથી જાણે કે અગન ગોળા વરસી રહ્યા હોય તે રીતે અંગ દઝાડતી ગરમી પડી રહી છે, જેથી સૌ કોઈ હાલ આ કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહમાં બેઠા છે। ત્યારે આવામાં હવામાન વિભાગ દ્વારા આ કાળઝાળ ગરમીથી રાહત આપનારી આગાહી સામે આવી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ જ અઠવાડિયાના અંતે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને 3જી મે થી લઈને 7મી મે સુધીમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને ટ્રફ લાઇન કેરળ સુધી વિસ્તરેલી છે। તો આ સિવાય ઉત્તર બાંગ્લાદેશ તરફ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે અને આવી પરિસ્થિતિના કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં 4 મે સુધીમાં વાદળોની ગર્જના, કરા પડવા, વીજળી પડવા તેમજ ભારે પવનની સાથે વરસાદ આવવાની સંભાવના છે। તો આ સિવાય ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ 1 મે થી લઈને 5મી મે સુધીમાં ધૂળભરી આંધી આવશે તેમજ ભારે પવન અને વરસાદનો એક નવો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે અને આ પરિસ્થિતિની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને 3જી મે થી જ રાજ્યમાં તેની અસર જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે અને આના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં 3જી મે થી વરસાદની સંભાવના છે। 3જી મેના રોજ ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટાશે અને તેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળવાની છે। 3જી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદથી લઈને છેક દક્ષિણ ગુજરાતના ડાંગ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।